રાજકોટના હનુમાન મઢી ચોક પાસે દારૂડિયાઓનો આતંક સામે આવ્યો છે। રંગુપવન સોસાયટીમાં દારૂડિયાઓ ધમાલ કરે છે। નશામાં કેટલાક લોકો રોજ ધમાલ કરે છે। અગાઉ આ મામલે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી છે। ધારાસભ્ય દર્શિતાબેન અને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે દારૂડિયાઓના ત્રાસથી મુક્તિ અપાવવાની બાહેંધરી આપી હતી। પોલીસ હપ્તા લઈને દારૂનો ધંધો કરવા દેતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। અગાઉ આ મામલે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત પણ કરી છે। તો એમએલએ સ્ટેન્ડિંગ ચેરમેને સમસ્યા ઉકેલની ખાતરી આપી હતી। ગુજરાતમાં દારૂબંધીની વાત કાગળ ઉપર હોય તે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટની રંગુપવન સોસાયટીમાં જોવા મળે છે। અહીં દારૂડિયાઓનો ખૂબ જ આતંક છે। મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે। બહાર નીકળતા પણ મહિલાઓને બીક લાગે છે। બેન, કઈ રીતનો અહીં દારૂડિયાઓનો આતંક છે? દારૂડિયાઓ ગમે ત્યારે આવીને અમારા ઘર પાસે સૂઈ જાય છે અને જ્યારે અમે લોકોને ઉઠાડવાની કોશિશ કરીએ કોશિશ કરીએ તો એ બેફામ ગાળાગાળી કરે છે। બેન, આ અંગે તમે કોને કોને રજૂઆત કરી છે? પોલીસ, ધારાસભ્ય, કોર્પોરેટર, બધાનું શું કહેવું છે? બધાને ખબર જ છે, એ લોકો એક્સેપ્ટ જ કરે છે કે મારા મત વિસ્તારની અંદર દારૂ વેચાય છે। અમે ઘણીવાર રજૂઆત કરેલી જ છે। અમને આ અંગે ધારાસભ્યને પણ રજૂઆત કરી છે। બેન, શું કહેશો? મહિલાઓ કેટલી અસુરક્ષિત છે અહીં દારૂડિયાના આતંકથી? એટલે અહીંયા તો અમે ફરિયાદ કરીએ ત્યારે એ લોકો કામ કરે, પણ આનો કોઈ કાયમી ઉકેલ હોવો જોઈએ કે જેથી અમને કાયમી સુરક્ષા મળે। થોડાક દિવસ અમને પણ શાંતિ લાગે, પણ એ જરૂરી નથી। અહીંયા દારૂડિયાઓ સૂઈ જાય છે, ગમે તેમ બોલે, ડેલા ખખડાવે, પૈસા માગે, તો અમારા છોકરાઓને ને અમને બૈરાઓને બહાર નીકળવાની બીક લાગે। ઘરમાં જુવાન દીકરી હોય એને બહાર નીકળતા, બહાર જવામાં કેવી બીક લાગે છે? સરકાર તો મોટા દાવા કરે છે મહિલાઓ માટેના। હા, પણ દીકરીઓને બીક જ લાગે ને। શેરીમાં અમે એ લોકોને રમવા જવા માટે અમે સાથે જ ઊભા રહીએ ત્યારે એ લોકો એકબીજાની ઘરે આવજા કરે છે। આટલું અસલામતી ભર્યું વાતાવરણ ગણાય એમ। ચોક્કસ મહિલાઓ બહાર નીકળતા પહેલા પણ પોતાને અસુરક્ષિત અનુભવે છે। શું કહેશો અહીં